Hello, my dear friends. I am Bina Vakharia. Today we will learn Gujarati second language, lesson number 6, part 1, Bismillah Khan. પાઠના લેખિકા છે લાભુબહેન મહેતા. સૌપ્રથમ મેળવી લઈએ લેખિકા પરિચય. લેખિકાનું નામ છે લાભુબહેન મોહનભાઈ મહેતા. તેમનો જન્મ 17 ડિસેમ્બર 1915માં સૌરાષ્ટ્રના લખતર ગામમાં થયો હતો. તેમના પિતા અમૃતલાલ દલપતભાઈ શેઠ, જે આઝાદીની લડતના દિવસોમાં સૌરાષ્ટ્રના સિંહ કહેવાતા. લાભુબહેન મહેતાને ગુજરાતી, મરાઠી, હિન્દી, બંગાળી અને અંગ્રેજી ભાષા જાણતા હતા. તેથી તેઓ કુશળ અનુવાદક તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. તેમણે મરાઠી, બંગાળી ભાષામાંથી ઘણા અનુવાદો આપ્યા છે. તેમણે બિંદી નામનો વાર્તા સંગ્રહ અને પ્રણયદીપ નામે નવલકથા આપ્યા છે. તેમણે કલા અને કલાકાર ભાગ 1-2માં જુદી જુદી કળાને વરેલા કલાકારોની મુલાકાત લીધી છે. તેમનું અવસાન 4 જુલાઈ 1994માં થયું. શરૂ કરીએ પાઠ 6 બિસ્મિલ્લા ખાં. કલા અને કલાકાર પુસ્તક ભાગ 1 અને 2માં જુદી જુદી કળાને ભરેલા કલાકારોની મુલાકાત લીધી છે. તેથી પાઠનો પ્રકાર છે મુલાકાત લેખ. હવે પાઠ શરૂ કરતા પહેલા મેળવી લઈએ થોડી જાણકારી બિસ્મિલ્લા ખાં વિશે. ઉસ્તાદ બિસ્મિલ્લા ખાં કોઈ સામાન્ય માણસ ન હતા. તેઓ ભારતના મહાન વ્યક્તિમાંથી એક છે. ઉસ્તાદ બિસ્મિલ્લા ખાં એ ભારતના રત્ન સમાન છે. તેમનો જન્મ 21 માર્ચ 1916 વારાણસીમાં થયો હતો. વારાણસી, જેને આપણે અત્યારે બનારસ અથવા કાશી પણ કહીએ છીએ. તે વ્યવસાયે સંગીતકાર હતા. તેમનું વાદ્ય છે શરણાઈ. 1961માં પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત કર્યો. 1968માં પદ્મભૂષણ, 1980માં પદ્મવિભૂષણ અને 2001માં ભારત રત્ન એવોર્ડ મળ્યો હતો. તેમનું અવસાન તારીખ 21 ઓગસ્ટ 2006માં થયું. હવે શરૂ કરીશું પાઠ 6 બિસ્મિલ્લા ખાં. પાર્ટ 1માં આપણે પાઠ વાર્તા સ્વરૂપે સમજીશું. ત્યારબાદ આપણે તેમની મુલાકાતમાં પૂછેલા પ્રશ્નો અને તેમને આપેલા જવાબ રૂપે આપેલ પાઠ લાઇન ટુ લાઇન પાર્ટ 2માં સમજીશું. બિસ્મિલ્લા ખાં 2.5 વર્ષના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું. એટલે તેઓ મામાને ઘેર જ ઉછર્યા. તેમના પિતા, દાદા, નાના, મામા બધા જ શરણાઈ વગાડતા. તેથી 5 વર્ષની ઉંમરે તેમણે શરણાઈ વગાડવાનું શરૂ કર્યું. બિસ્મિલ્લા ખાંના કુટુંબમાં લગભગ બધા જ શરણાઈ વગાડતા. તેથી જુદા જુદા રાજાના દરબારમાં તેઓ નિશ્ચિત નોકરી કરતા. આ કારણે ઘરમાં વાતાવરણ ગાવા બજાવવાનું રહેતું. તેથી તેમને જન્મથી જ આ સંસ્કારો વારસામાં મળ્યા હતા. 5 વર્ષની ઉંમરથી જ તેણે શરણાઈ વગાડવાનું શરૂ કર્યું. મામાએ બિસ્મિલ્લા ખાંને કહ્યું કે તારે વગાડવું હોય તો સૂરમાં વગાડ, કાનને મીઠું લાગે તેવું વગાડ. તેઓ કહેતા કે સૂર લેના હૈ તો સચ બોલો. ત્યારથી બિસ્મિલ્લા ખાંએ સૂરમાં વગાડવાનું શરૂ કર્યું. શરણાઈ વગાડતા તો બિસ્મિલ્લા ખાં તેમના મામા પાસેથી જ શીખ્યા. તેઓ 6-7 વર્ષના થયા ત્યારે શાળામાં મૂકવામાં આવ્યા, પણ અભ્યાસમાં એમને રસ જ ન હતો. એમના મનમાં ગીતોનું ગુંજન ચાલ્યા કરતું. વર્ગમાં પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે તેઓ જવાબ આપી ન શકતા. છોકરાઓની ફરિયાદને કારણે માસ્તરે ખૂબ માર્યા. જેથી ભાગીને ઘેર આવ્યા અને શાળાએ જવાની ના પાડી દીધી. છતાં મામાના આગ્રહ અને દબાણને કારણે તેઓને રોજ શાળાએ મોકલતા. પણ તેઓ શાળાએ જવાને બદલે ગામમાં ભટકવા નીકળી પડતા. એક દિવસ એક છોકરો ઘણા દિવસોની ગેરહાજરીનું કારણ જાણવા તેમના ઘેરે આવ્યો. ત્યારે તેમની ચોરી પકડાઈ ગઈ. સાંજે ઘેર આવ્યા તો મામાએ શાળાએ ન જવા અને જૂઠ બોલવાના આરોપસર ખૂબ માર માર્યા. ભાર દઈને કહ્યું, કભી झूठ मत बोलियो, तबीयत संभालो और इज्जत बचाओ. બિસ્મિલ્લા ખાંના જીવનના અમુક પ્રસંગોને તેઓ જીવનભર ભૂલી ન શકે તેવા છે. તેઓ શરણાઈ વગાડે ત્યારે કદી તેમના મામા તેમના વખાણ ન કરે, હંમેશા ટોક્યા કરે. એમને લાગતું કે પોતે ઘણું સારું વગાડે છે. પણ એક દિવસ લેખક તિલક કામોદ વગાડતા હતા ત્યારે તેમના મામાએ
બીજા ઓરડામાં બેસીને જે રાગ વગાડવા માંડ્યો, આ સાંભળીને બિસ્મિલ્લા ખાનનું અભિમાન ઉતરી ગયું. એક બીજા પ્રસંગમાં મામાની પાર્ટી, અલીબક્ષ પાર્ટી કહેવાતી, એ જગ્યાએ શરણાઈની સ્પર્ધા યોજેલી. મામા બીમાર હતા એટલે એમને બદલે બિસ્મિલ્લા ખાને જવાનું હતું. જતી વખતે મામાને પગે લાગ્યા ત્યારે એમણે આસમાન જોઈ, ખુદાને યાદ કરી, તેના વાંસા પર હાથ ફેરવ્યો. ત્યારે એમને એવું લાગ્યું કે મામાનો એમનામાં પ્રવેશ થયો. આ હરીફાઈમાં તેઓ જીત્યા. મામાની શક્તિનો એમને પરિચય થયો. છેલ્લો પ્રસંગ મામાના મૃત્યુનો, જે કદી ન ભૂલી શકાય એવો એમના માટે હતો. મામા છેક સાવ સુધી સાજા હતા. અચાનક બપોરે 4 વાગ્યે તબિયત બગડી. બિસ્મિલ્લા ખાં એમની પાસે જ બેઠા હતા. રાતે 2 વાગ્યે તેમને ઉઠાડ્યા. મામા સાવ સાજા લાગ્યા. આસમાન સામે જોઈને કંઈક બોલવા માંડ્યા. પછી એકદમ તેમને પાસે બોલાવ્યા અને ખૂબ જ ભેટ્યા. ખૂબ વહાલ કર્યું. પછી કહે, જાઓ, ખુશ રહો. સવારે 7 વાગ્યે એમણે દેહ છોડ્યો. બિસ્મિલ્લા ખાં માને છે કે આજે જે એમને નામના છે એમની છેલ્લી દુઆને કારણે જ છે. 8માં વિશ્વભરમાં શરણાઈનું ગુંજન કરીને શરણાઈ જેવા સાદા વાદ્યને વિશ્વ પ્રસિદ્ધ બનાવનાર બિસ્મિલ્લા ખાંની મુલાકાત છે. આ મુલાકાત તો છેક 1959માં લીધેલ છે. તે પછી તો બિસ્મિલ્લા ખાં પૂરા 47 વર્ષ જીવ્યા, તો પણ તેમના સમગ્ર જીવનનો પ્રેરણાદાયી ચિતાર અહીં પ્રાપ્ત થાય છે.